કાંકરિયા કાર્નિવલ બધાને ખબર છે કાંકરિયા તળાવ ક્યાં આવેલું છે સાહેબ? અમદાવાદની અંદર આવેલું છે. આ જ અમદાવાદની અંદર એક ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય આવેલું છે, કમલા નહેરુ ઝૂઓલોજીકલ પાર્ક જે આપણે કહીએ છીએ. તો આ જ જગ્યાએ તમે જોઈ શકો છો કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે. સાહેબ આ કાંકરિયા કાર્નિવલની અંદર શું કરવામાં આવે છે? તો સૌથી પહેલા નાનો એક વિડીયો જોઈ લો, એના પછી આગળ આપણે વાત કરીએ. ચલો તો હું તમને પહેલા વિડીયો બતાવું. જેટલા પણ મહોત્સવ થાય છે એનો હું એક નાનો શોર્ટ વિડીયો લઈને આવ્યો છું, જેનાથી તમને આઈડિયા આવી જાય કે ભાઈ એવું તો શું થાય છે એ મહોત્સવની અંદર. તો આ વિડીયો છે, આ વિડીયો તમે જુઓ. તો આ કાંકરિયા કાર્નિવલની અંદર જે કાંકરિયા તળાવ છે એને લાઇટિંગોથી આમ સજાડી દેવામાં આવે છે, લાઇટો કરી દેવામાં આવે છે. સાથે સાથે ત્યાં ફંક્શનનું પણ આયોજન કરવામાં આવે છે, સ્ટેજ બાંધવામાં આવે છે, રાત્રે પ્રોગ્રામો થાય છે. તો આ રીતના કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે. ક્લિયર? ચલો હવે સમજીએ ભાઈ કાંકરિયા કાર્નિવલ. તો કાંકરિયા કાર્નિવલની આપણે વાત કરીએ તો અમદાવાદના કાંકરિયા કાર્નિવલની શરૂઆત ક્યારે થઈ હતી? વર્ષ 2008માં કરવામાં આવી હતી. ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં શરૂ થયેલો અમદાવાદના સાંસ્કૃતિક ઉત્સવોનો નોંધપાત્ર ભાગ છે, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, પછી કલા પ્રદર્શનો કરવામાં આવે છે, મનોરંજનની સવારી કરવામાં આવે છે, એટલે કે ઊંટ, ઘોડા એ બધી સવારીઓ અહીંયા હોય છે. સાથે સાથે સામાજિક પહેલ છે એ સહિતની પ્રવૃત્તિઓ અહીંયા કરવામાં આવે છે. કાંકરિયા કાર્નિવલની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કરાવી હતી. કોને કરાવી હતી? નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરાવવામાં આવી હતી. આ કાર્યક્રમ ગુજરાતના સાંસ્કૃતિક વારસા પર ભાર મૂકે છે, જે સ્થાનિક કલાકારો અને મનોરંજનકારો માટે પ્લેટફોર્મ પ્રદાન કરે છે. કાંકરિયા કાર્નિવલની વાત કરીએ તો અમદાવાદમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા અને સમુદાયની ભાવનાને ઉત્તેજન આપવાની મેન મુખ્ય ભૂમિકા ભજવે છે. સ્થાનિક અર્થતંત્ર એટલે કે સ્થાનિક લોકોને રોજગારી મળી રહે અને સાંસ્કૃતિક લેન્ડસ્કેપમાં નોંધપાત્ર યોગદાન આપે છે. મતલબ કે કીધું કે જે આપણા ગુજરાતની અંદર જેટલા પણ મહોત્સવ થાય છે એના મેન બે જ હેતુ છે. સૌથી પહેલા તો ટુરિઝમ વધારવું. હવે કોઈ વિદેશથી વ્યક્તિ આવે છે અને આ કાંકરિયા કાર્નિવલની વસ્તુ ખબર પડે છે કે ભાઈ આવું કંઈક મહોત્સવ આ જગ્યાએ થાય છે, તો શું ખાલી એ કાંકરિયા તળાવ ફરીને જતો રહેશે? ના, એ સર્ચ કરશે કે ભાઈ અમદાવાદમાં કાંકરિયા તળાવની આજુબાજુ એવી તો બીજી કઈ કઈ જગ્યાઓ છે જે ફરવા લાયક છે. તો અહીંયા તો ફરીને જશે, કાંકરિયા કાર્નિવલના લીધે જ આવ્યો. સાથે સાથે ગુજરાતમાં આ અમદાવાદની અંદર જેટલી પણ ટુરિઝમ પ્લેસીસ છે ત્યાં પણ ફરીને જશે. ત્યાં આજુબાજુના જે પણ વ્યક્તિઓ હશે એમને રોજગાર મળશે, કંઈક ના કંઈક ખરીદશે, કંઈક ના કંઈક ઇન્વેસ્ટમેન્ટ કરશે. ઇન્વેસ્ટમેન્ટ ધેટ્સ મીન્સ કંઈક પૈસા આપશે. ત્યાં પણ જે વિદેશી હુડિયામણ છે એ આપણા ગુજરાતની અંદર આવશે. ક્લિયર? તો મુખ્ય હેતુ એ જ હોય છે. આગળ વાત કરીએ બીજી વસ્તુ કે જેટલા પણ મહોત્સવ થાય છે ત્યાં એક વસ્તુ તમને જોવા મળશે. શું જોવા મળશે? એક તો ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થાય છે, સાથે સાથે ત્યાં શું થાય છે, ત્યાંની જે લોકલ વસ્તુઓ છે એનું વેચાણ થાય છે. આ બે વસ્તુ તો તમને જોવા મળશે અને મળશે જેટલા પણ કાર્યક્રમો છે ત્યાં. ઓકે, આગળ વાત કરીએ. આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે. આનું આયોજન કોણ કરે છે? AMC એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, AMC દ્વારા કરવામાં આવે છે. કાંકરિયાના કિનારે ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય કમલા નહેરુ ઝૂઓલોજીકલ પાર્ક આવેલું છે. કાંકરિયા તળાવની રચના ઈસવીસન 1451માં અમદાવાદના સ્થાપક અહમદ શાહ એમના પુત્ર કુતુબુદ્દીન અહમદ શાહે કરાવી હતી. એટલા જ માટે આ જે કાંકરિયા તળાવ છે એને હોજે કુતુબ પણ કહેવામાં આવે છે, કારણ કે કુતુબુદ્દીન અહમદ શાહ દ્વારા આ કાંકરિયા તળાવની સ્થાપના કરવામાં આવી હતી. એની વચ્ચે તમે જોઈ શકો છો આ છે નગીનાવાડી. તમે હું ઇમેજ બતાવું તો ઇમેજની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા તમને જે દેખાય છે ને આ છે નગીનાવાડી. તો સેન્ટરની અંદર પાણીની વચ્ચે અહીંયા જવાનો રસ્તો પણ છે, ત્યાં તમને નગીનાવાડી જોવા મળશે. ઈસવીસન 1951માં રૂબિન ડેવિડે પ્રાણી સંગ્રહાલયની સ્થાપના કરાવી હતી. ખ્વાજે કુતુબ એટલે કે જે કુતુબુદ્દીન અહમદ શાહ છે એમના દ્વારા ખાલી ને ખાલી કાંકરિયા તળાવ બંધાવ્યું હતું, પરંતુ બાજુમાં જે ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય છે એ કોને બનાવડાવ્યું હતું? તો રૂબિન ડેવિડ દ્વારા બનાવવામાં આવ્યું હતું, જેને ઈસવીસન 1974માં એશિયાના સૌથી શ્રેષ્ઠ પ્રાણી સંગ્રહાલય તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. કાંકરિયામાં અહીંયા બાલવાટિકા આવેલી છે, જેનું નામ છે જવાહરલાલ નહેરુ ઉદ્યાન. એ નામથી ઓળખવામાં આવે છે, એ નામ રાખવામાં આવી છે. તો આ બધી વસ્તુ છે. આ તો ઓલરેડી આપણે કાંકરિયા તળાવની વાત જ્યારે મેં તીર્થ સ્થાનો અને પર્યટન સ્થળોની લેક્ચર જે પહેલા બે લીધા હતા શરૂઆતમાં,
તો એની અંદર ડીપમાં કરેલી છે, પરંતુ આ કાંકરિયા વિશે અત્યારે આવે છે, કાંકરિયા કાર્નિવલ, તો થોડી આપણે માહિતી લઈ લીધી. બાકી ડીપમાં માહિતી જો તમારે વાંચવી હોય કાંકરિયા તળાવની, તો આપણા જે પર્યટન સ્થળોવાળો લેક્ચર હતો એની અંદર કાંકરિયા તળાવને ડીપમાં મેં ભણાવેલું છે, તો ત્યાંથી તમે માહિતી મેળવી શકો છો. ઓકે, ચલો. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.